તો સ્ટાર્ટ કરીએ છીએ આજનું સેશન. જો આપણે લાસ્ટ યુનિટ 7 સ્ટાર્ટ કર્યું અને અડધાથી ને પોણા જેટલું 75% જેટલું ચાલી ગયું છે. અમુક સવાલ પૂછવું ને પછી આપણે સેશન છે ને સ્ટાર્ટ કરીએ એટલે આપણને ખ્યાલ આવે કે કઈ રીતનું છે. બરાબર, તમારામાંથી હેન્ડ રેઝ કરો કોણ મને આન્સર આપશે. હું બેઝિક સવાલ પૂછીશ. બરાબર, પહેલા સવાલ તો ખાલી આ પોસ્ટર માંથી હશે, આમાંથી હશે. ચલો આ પોસ્ટર માંથી ક્વેશ્ચન પૂછીશ. તમારા સામે આન્સર આમ તો થોડાક છે. આના આન્સર કોણ આપશે? રેઝ યોર હેન્ડ. ચલો, ખલીલભાઈ નો હાથ ઊંચો છે. યસ, તમને મેં અનમ્યુટ કર્યા છે. જય હિન્દ. જય હિન્દ સર. ઓકે ડન છે. ચલો ફર્સ્ટ ક્વેશ્ચન તમારા માટે એ છે કે અહીંયા જે યુનિટ નું નામ છે એમાં લખ્યું છે એડોલસન્ટ. એ એડોલસન્ટ નું ગુજરાતી શું થાય? એડોલસન્ટ શું થાય સર? પ્રશ્ન. આ જે એડોલસન્ટ છે, આ જે એડોલસન્ટ લખ્યું છે હા એનું ગુજરાતી શું થાય? સર, સ્પીક નો ખબર છે, આનું નથી ખબર. ઓકે, તરુણ થાય. શું થાય? તરુણ. તરુણ ને ઇંગ્લિશમાં બીજું ટીન એજર કહેવાય. કેવું કહેવાય? ટીનેજર. હા, ટીન એજર કેટલાથી કેટલા વર્ષના કહેવાય? ચલો એ કહી દો. 15 થી 19, 11 થી 19. ના 11 આવે, 12 આવે, પછી હું આવે 13, 14, 15, 16. જો બધા ટીન આવે. 17, 18, 19. તો ક્યાંથી ક્યાં 13 થી લઈને 19. કેમ કે આની પહેલા તો 12 આવે, ટીન નો આવે, અને 19 પછી આવે 19, પછી આવે 20, 20 નહીં. એટલા માટે આ નો આવે. સો આપણા માટે બે વસ્તુ થઈ, 13 થી 19 એટલે ટીનેજર, એને તરુણ કહેવાય, અને એને જ શું કહેવાય? એડોલસન્ટ. તો અહીંયા આ જે બધા બાળકો છે એ આપણી એજ ના હશે. ડન ને? ડન. ચલો તમારા માટે લાસ્ટ ક્વેશ્ચન. આર યુ ટીનેજર ઓર નોટ? તમે એડોલસન્ટ છો કે પછી નથી? વેલ ડન. યસ. યસ. ઓકે ડન છે. જય હિન્દ. જય હિન્દ સર. ચલો હવે બીજો ક્વેશ્ચન છે, હું કોઈકને પૂછું. રેઝ યોર હેન્ડ ભાઈ. ચલો ફટાફટ. અબ કિસકો પ્રશ્ન પૂછા જાય? હવે કોનો વારો આપણે લઈશું? તમને ખબર છે? હા હા, ઓકે. ચલો ભાઈ, વિકાસ કુમાર છે, પછી કોઈ કે હેન્ડ રેઝ કર્યો છે, એમાં કોણ છે? વારીસભાઈ છે, પછી કોણ છે સર? પછી છે વિકાસ કુમાર છે. ચલો વિકાસભાઈ, હું તમને છે ને અનમ્યુટ કરું છું. કઈ ગયો તમારો હાથ? એક મિનિટ હો, મને અહીંયા સ્ક્રીનમાં તમારું નેમ શો કરે છે, હેન્ડ રેઝ નો ઓપ્શન નથી આવતો. બારીયા હિરલબેન છે. ભાઈ વિકાસભાઈ, તમારો હાથ ઊંચો કરો તો આમાં આવતો નથી. ત્યાં સુધીમાં લ્યો આપણે હિરલબેનને પ્રશ્ન પૂછી લઈએ. મેં તમને અનમ્યુટ કર્યા છે. જય હિન્દ. જય હિન્દ સર. ઓકે, તમારા માટે પ્રશ્ન છે ને એ આ પેજમાંથી છે, ફર્સ્ટ પેજમાંથી. આની અંદર એવો કયો શબ્દ છે કે જેનું ઇંગ્લિશ ચર્ચા કરવી એવું થાય? ચર્ચા કરવી. ચલો ફટાફટ, ચર્ચા કરવી. એક જ પ્રશ્ન ગોતો ફટાફટ ભાઈ, બધાય ગોતો. ચર્ચા જેને કરવી. મળી જાય એ કમેન્ટ કરો. કયો શબ્દ ચર્ચા કરવી? કયો શબ્દ છે? ગોતો જોઈ. દેખાય છે? ક્યાં દેખાય છે? સુમિત સર. વિકાસભાઈ નો આન્સર આવ્યો છે, પણ સ્પેલિંગ મિસ્ટેક છે. ચલો ચલો ભાઈ, મળ્યું કે ન મળ્યું કોઈને? વેરી ગુડ. ખુશીબેન નો આન્સર સાચો છે. દક્ષરાજસિંહ નો આન્સર સાચો છે. હિરલબેન, અહીંયા શબ્દ આપેલો છે, દેખાય છે? ડિસ્કસ. સો ડિસ્કસ નો મતલબ શું થાય? ચર્ચા કરવી. વેલ ડન. ચલો હવે આપણે નેક્સ્ટ ક્વેશ્ચન છે, બીજા કોઈકને પૂછીએ નેક્સ્ટ પેજમાંથી. જય હિન્દ. ચલો હવે આ પેજમાંથી એક ક્વેશ્ચન પૂછીશ અને લાસ્ટ ક્વેશ્ચન છે આજનો. પછી આપણે આપણું જ્યાં અધૂરું છે ત્યાંથી કાર્યક્રમ સ્ટાર્ટ કરીએ. ચલો હાથ ઊંચો કરો ભાઈ. કોણ આનો આન્સર આપશે? પ્રશ્ન પૂછું છું. ચલો પ્રશ્ન પૂછું છું. કોનો હાથ ઊંચો છે? દક્ષરાજસિંહ, મેં તમને અનમ્યુટ કર્યા છે. જય હિન્દ. જય હિન્દ.
ચલો તમારા માટે પ્રશ્ન છે કે આ ચેપ્ટરમાં જે એન્કર આવે છે ને એ એન્કર નું નામ શું છે? તમે કહો સાહેબ આ પાનામાં તો છે નહીં, પણ આપણા યુનિટમાં તો આવી ગયું ને. આ એન્કર નું નામ શું છે? એ સાહેબ તમે ભારે કર્યું, આપણે ક્યાં વાત થઈ હતી? તમે તો પાનામાંથી કીધું હતું એ કે કમેન્ટ કરો, બાકીના કમેન્ટ કરો. ચલો શું છે? જો દરેક સેશન ચાલુ થાય ને ઇંગ્લિશનું એટલે તમારે લાસ્ટ લેક્ચરમાં જેટલું ચાલ્યું હોય ને એ રિવિઝન કરીને જ બેસવાનું. 5 મિનિટ થાય રિવિઝન કરતા, હે ને? ટેક્સ્ટ બુકમાં જરીક તો આપણે વાંચીને પાના ફેરવાના હતા, સમજાય? ગ્રામરનો કોઈ પણ ટોપિક ચાલતો હોય તો તમે નોટ્સ જે બનાવેલી હોય એ તમારી નોટ્સ તમારે વાંચતી આવવાની, બરાબર? પછી સેશનમાં આવવાનું એટલે ક્વેશ્ચન આવડે, એનો આન્સર આવડે. ચલો ભાઈ આન્સર આપો બાકીના બધા. નથી આવડતું. શું શું કહો છો? નથી આવડતું? ઓકે, ડોક્ટર ચંદ્રકાંત શાહ અને સૌરભ બક્ષી, ના એ તો એક્સપર્ટ છે. એન્કર કોણ છે? અનુજભાઈ ભટ્ટ. કોણ છે? અનુજ ભટ્ટ. આવ્યું તું ને? હવે જો યાદ આવવું પડે પાછું. હજી તમે માથું ગંજવાળો, હે સાહેબ આ કોણ? એમ નહીં. અનુજભાઈ ભટ્ટ છે એ કોણ છે? આપણા એન્કર છે. યાદ આવે છે કે નથી આવતું? ચલો અહીંયા સુધી ક્લિયર છે. સો આજનો સેશન આપણે સ્ટાર્ટ કરીએ છીએ વિથ ફૂલ એનર્જી, અને હરીશભાઈનું ગુડ ઇવનિંગ સર આપણે સ્ટાર્ટ કરીએ. યાદ આવે છે ને અનુજ ભટ્ટ સાહેબ? યાદ તો બહુ બધું આવે, જવા દો. ઓકે ડન છે, ચલો સ્ટાર્ટ કરીએ. અહીંયા સુધી આપણે લાસ્ટ જોયું હતું કે એન્કરભાઈ એમ કીધું કે યુ શુડ નો એડ્સ ફોર નો એડ્સ. યાદ આવે છે? એડ્સ ના થાય ને એટલા માટે એડ્સ ની જાણકારી રાખવી જોઈએ. બિફોર વી કન્ક્લુડ, આપણે અંત કરીએ, સમાપ્ત કરીએ કાર્યક્રમ, એની પહેલા લેટ્સ લિસન ટુ હરીશભાઈના પ્રોબ્લેમને આપણે સાંભળીએ. સો હવે હરીશભાઈ જે છે એ બોલશે. એ શું બોલે છે? લેટ્સ સી. હરીશભાઈ કહે છે, ગુડ ઇવનિંગ સર, આઈ એમ હરીશ ફ્રોમ દેવગઢ બારિયા. અચ્છા, દેવગઢ બારિયા ધર્યો. હરીશભાઈ આમ બોલ્યા, સમજાય? હરીશભાઈ શું બોલ્યા? ગુડ ઇવનિંગ સાહેબ, આઈ એમ હરીશ ફ્રોમ દેવગઢ બારિયા. નેક્સ્ટ કઈ છે? આઈ હેવ અ હેબિટ. હેબિટ એટલે ટેવ થાય. હેબિટ એટલે શું થાય? મને ટેવ છે. કેની ટેવ છે? આની ટેવ જોજો, સાંભળજો. આઈ હેવ અ ટેવ, આઈ હેવ અ હેબિટ. કેની ટેવ છે આને? ઓફ ચુવિંગ ગુટકા. ગુટકા ખાવાની ટેવ છે. ગુટકા ચુવિંગ, ગુટકા ખાવાની હરીશને ટેવ છે. મામલો સંસીદા. બીકોઝ, કારણ કે, બીકોઝ ઓફ ધીસ હેબિટ, કે આ હેબિટ ને કારણે, બીકોઝ ઓફ એટલે ને કારણે, આ જે ટેવ છે ને કારણે, માય ટીથ આર સ્પોઇલ્ડ, મારા જે દાંત છે ને એ સ્પોઇલ્ડ થઈ ગયા છે. તો સ્પોઇલ્ડ એટલે શું થાય? બગડી જવું. શું થાય? બગડી જવું. આના દાંત ગુટકા ખાઈને બગડી ગયા છે. તો બગડે ને ભાઈ. આઈ વોન્ટ ટુ ગેટ રીડ ઓફ ધીસ હેબિટ. આ જે મારી ટેવ છે એનાથી હું ગેટ રીડ ઓફ, આખો શબ્દ છે ગેટ રીડ ઓફ, એટલે કે છુટકારો મેળવવું. આજે મારી ટેવ છે ધીસ હેબિટ, એનાથી આઈ વોન્ટ ટુ ગેટ રીડ ઓફ, હું છુટકારો મેળવવા માંગુ છું. આઈ વોન્ટ ટુ ગેટ રીડ ઓફ ધીસ હેબિટ એટલે કે આ હેબિટ થી હું છુટકારો મેળવવા માંગુ છું. સમજાય ના સમજાય? ચલો આગળ શું કહે છે? પ્લીઝ હેલ્પ મી, કે મને મદદ કરો સાહેબ, સાહેબ મને મદદ કરો. એટલે ડોક્ટર સાહેબ જવાબ આપશે અને સમજાવશે, જો બટા કેમનું છે. પણ પેલા તમને હરીશભાઈ નો પ્રશ્ન સમજાણો કે ના સમજાણો? અહીંયા સુધી સમજાણું હોય તો કમેન્ટમાં એકવાર યસ કહી દો, હળવે હળવે યસ કહી દો ભાઈ. ચલો, સમજાણું કે ના સમજાણું? ડન છે. હરીશભાઈ નો ક્વેશ્ચન સમજાણો ને, કે જીવનમાં કેવી કેવી સમસ્યા આવે તમે જોવો, હે ને? ચલો આગળ જોઈએ. ડોક્ટર શાહ કહે છે, ઇન વિચ ક્લાસ ડુ યુ સ્ટડી હરીશ? હરીશ બેટા તું કયા ક્લાસમાં ભણે છો? કે ઓલા બાજુના ક્લાસમાં. એમ નહીં, કયા ધોરણમાં ભણે છો? એટલે હરીશ એને જવાબ આપશે, સાહેબ આઈ એમ ઇન ક્લાસ 9. ઈ કે હું કહી દે સાહેબ આઈ એમ ક્લાસ 9 સ્ટુડન્ટ, હું 9મા ધોરણમાં ભણું છું, 9મા ધોરણનો વિદ્યાર્થી છું. જો x એટલે 10 થાય, એની આગળ આવે ix એટલે 9 થાય. સમજાય કે નથી સમજાતું? શું કે હું 9મા ધોરણમાં ભણું છું. એટલે ડોક્ટર સાહેબ પાછું પૂછ્યું, હાઉ ઓલ્ડ ઇઝ યોર હેબિટ? આજે તારી ટેવ છે એ કેટલીક જૂની છે? કેટલા વર્ષથી ને દાને દાને મેં કેસર કા દમ ખા છો? પ્રશ્ન એમ થયો. એટલે હરીશ કે અબાઉટ 2 years, 2 વર્ષથી આવડો આ ગુટકા ખાય છે, આવડો નિશાળમાં ભણે છે, છોટો બચ્ચો, ગુટકા ખાવાની ટેવ, દાંત બગડી ગયા.
એટલે ડોક્ટર શાહે સમજાવ્યો. એની પહેલા હજુ એક પ્રશ્ન પૂછ્યો, હાઉ ઓફન ડુ યુ ચ્યુ અ ગુટકા? તું ગુટકા છો એ કેટલી કેટલી વાર ખાચો ભાઈ? મારે હેન્ડ સ્પ્રે આપે મારે. હેલો, અરે અવાજ બંધ હતો. ઓહો હો, કર્યું કલ્યાણ. અવાજ બંધ હતો. ક્યારથી બંધ હતો? અહીંયા ક્યાંકથી હશે હે ને? અહીંયા ક્યાંકથી હશે. હા, હવે આવ્યો ને? ઓકે, ડન છે. ચલો કન્ટિન્યુ કરીએ. જો ક્યાંથી ક્યાંથી નહોતો આવ્યો અવાજ. અહીંયા ડોક્ટર શાહથી આપણે કન્ટિન્યુ કરીએ. આખું પેજ સ્પીડમાં કન્ટિન્યુ કરીએ. ચલો, ઇટ્સ ઓકે, ઇટ્સ ઓકે. ચલો ધ્યાન આપજો. શું કહે છે? હરીશે કીધું, ગુડ ઇવનિંગ સર, આઈ એમ હરીશ ફ્રોમ દેવગઢ બારિયાથી. હું હરીશ. આઈ હેવ અ હેબિટ ઓફ ગુટકા ખાવા. બીકોઝ ઓફ ધીસ ટેવ મારા દાંત આર બગડિંગ. ધ્યાન ધ્યાન, આ તમે પ્રશ્ન તમે સમજી ગયેલા છો ને હમણાં? આ તમને આવડી ગયો છે. માય ટીથ આર સ્પોઇલ્ડ, આઈ વોન્ટ ટુ ગેટ રીડ ઓફ ધીસ હેબિટ. આ ટેવથી મારે છુટકારો મેળવવો છે. પ્લીઝ હેલ્પ મી સાહેબ. એટલે સાહેબ બોલ્યા, ઇન વિચ ક્લાસ ડુ યુ સ્ટડી હરીશ? હરીશ તું કયા ધોરણમાં ભણે છો? હરીશ કે, સર આઈ એમ અ ક્લાસ 9 સ્ટુડન્ટ. હું 9મા ધોરણનું વિદ્યાર્થી છું. ડોક્ટર શાહ કે, હાઉ ઓલ્ડ ઇઝ યોર હેબિટ? આજે તારી ટેવ છે. હાઉ ઓલ્ડ, એ કેટલી જૂની છે આ ટેવ છે? એ કેટલી જૂની છે? આ કે અબાઉટ 2 વર્ષ, અબાઉટ 2 years. 2 વર્ષ જૂની ટેવ છે. એટલે ડોક્ટર શાહે કીધું, હાઉ ઓફન ડુ યુ ચ્યુ અ ગુટકા? તું કેટલી કેટલી વાર ગુટકા ખાચો આખા દિવસમાં? કે હાલ. હરીશે કીધું, 5-6 times a day. 5 થી 6 વાર ગુટકા ખાઓ એક દિવસમાં. અઘરું કહેવાય. એટલે મિસ્ટર બક્ષીએ કીધું, ધેટ્સ અ ભયંકર. આ ટેરિબલ નો મતલબ શું થાય? ભયંકર. ધેટ્સ અ ટેરિબલ. એ ભયંકર કહેવાય. ચાલ હવે મને એમ કે, વોટ આર યોર હોબીઝ? હોબીઝ એટલે આપણે જે કામ કરવું ગમે એ આપણી હોબી કહેવાય. જેમ કે મને ક્રિકેટ રમવું ગમે, જેમ કે મને કંઈક સાંભળવા ગમે સોંગ, તો આપણી હોબીઝ કહેવાય. સો નાઉ ટેલ મી, ચાલ હવે મને કે, વોટ આર યોર હોબીઝ? તને શું શું કામ કરવા ગમે? હરીશે કીધું, રીડિંગ ન્યૂઝપેપર, છાપા વાંચવા ગમે, રીડિંગ મેગેઝિન, મેગેઝિન વાંચવી ગમે, એન્ડ પ્લેઇંગ ઓન ધ તબલા, એટલે કે તબલા વગાડવા ગમે. તબલા, છાપા અને મેગેઝિન, આ 3 વસ્તુ ગમે. કોને? તો કે હરીશભાઈ. હવે ધીમે ધીમે સોલ્યુશન આનું આપશે કે ભાઈ તને આજે ટેવ છે ને ખરાબ, જેને હિસાબે તારા દાંત બગડી ગયા છે, જેને હિસાબે તારું હેલ્થ ખરાબ થાય છે, એનું સોલ્યુશન ધીમે ધીમે આ પેજમાં આપણને આપશે. આ પેજમાં નહીં, આ પેજમાં આપશે, હે ને? પણ ઈ પેલા અહીંયા સુધી ક્લિયર થાય છે કે નથી થતું? ચલો અહીંયા સુધી હવે સમજાણું કે ના સમજાણું? હે ભાઈ, ઓલ ઓકે ઓર નોટ? ડન છે અહીંયા સુધી?
કે રિપીટ કરવું છે ફરીવાર કાંઈ? જો સમજાતું અહીંયા સુધી જ એકવાર યસ લખી દો, યસ લખી દો કમેન્ટમાં. ચલો ભાઈ. યસ સર, વેલ ડન. ચલો કન્ટિન્યુ કરીએ હવે આપણે આગળ. ઓકે, ચલો નેક્સ્ટ શું કહે છે તો કે આના પ્રોબ્લેમનું નિવારણ આપશે. કઈ રીતે આપશે? આ રીતે આપશે. લે હિતેશ સાહેબ આવ્યા, જો મેઘાણી સાહેબના વાળ આવ્યા. હા, કઈ છે મિસ્ટર બક્ષી, કઈ છે શું કહે છે મિસ્ટર બક્ષી? આ પેજ બંને ભેગા થાય છે. જો હાઉકલી કરે છે સાહેબ, વાળા ઘડી હાઉકલી કરે છે. જો 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 પ્રથમ પરીક્ષા અને બોર્ડની પરીક્ષા જો. હા ઓકે, થેન્ક યુ રોનકભાઈ. સો કઈ છે મિસ્ટર બક્ષી? ધેટ્સ ગુડ, સરસ. હાલ તને આ બધી વસ્તુ કરવી ગમે ને? છાપા વાંચવા ગમે, મેગેઝિન વાંચવી ગમે, તબલા વગાડવા ગમે? હવે સાંભળ, હવે જ્યારે જ્યારે, વેનેવર એટલે જ્યારે જ્યારે, વેનેવર એટલે જ્યારે જ્યારે. હવે જ્યારે વેનેવર યુ ફીલ લાઈક ચુવિંગ ગુટકા, તને એમ થાય ને જ્યારે જ્યારે કે હાલ ને ગુટકું ખાઈ લઉં, ત્યારે ત્યારે તારે શું શું કરવાનું? ત્યારે તારે કરવાનું રીડ એન ઇન્ટરેસ્ટિંગ ન્યૂઝ આઇટમ. તારે કોઈક ન્યૂઝ નો સારો આર્ટિકલ હોય ને રસપ્રદ, એ વાંચી નાખવાનો. ગુટકા ખાવાનું મન થાય, છાપુ બાપુ વાંચી નાખવાનું. ઇન્ટરેસ્ટિંગ નો મતલબ શું થાય? રસપ્રદ. શું થાય? રસપ્રદ. રીડ એન ઇન્ટરેસ્ટિંગ ન્યૂઝ આઇટમ ઓર આર્ટિકલ, અથવા આર્ટિકલ કોઈક વાંચી નાખવાનો ફ્રોમ અ ન્યૂઝપેપર. બરાબર, છાપામાંથી કોઈક ઇન્ટરેસ્ટિંગ આર્ટિકલ વાંચવાનો, લેખ અથવા ઇન્ટરેસ્ટિંગ ન્યૂઝ આઇટમ વાંચવાની. સ્પોર્ટ્સ ગમતું હોય તો એ વાંચવાનું, ઓલું બાળ વાર્તા ગમે તો એ વાંચવાનું. અથવા તો ઓર પ્લે ઓન ધ તબલા, કા તો તારે પછી તબલા વગાડવાના. ક્યારે? નવરો પણ તારે ના, જ્યારે ગુટકા ખાવાનું મન થાય ત્યારે ગુટકાને ના પાડવાની અને છાપા વાંચવાના, તબલા વગાડવાના. તને મજા આવે ને એ કામ ત્યારે એ સમયે કરવાનું. બી વિથ યોર ફ્રેન્ડ્સ, તારે છે ને તારા મિત્રો સાથે રહેવાનું. બી વિથ યોર ફ્રેન્ડ્સ એટલે તારે તારા મિત્રો સાથે રહેવાનું. ટોક ટુ ધેમ, એમની હારે વાતો કરવાની. પ્લે સમ ગેમ્સ ઓફ યોર ચોઇસ, તને મનપસંદ હોય એવી અમુક રમતો એમની સાથે રમવાની. આ બધું કરવા શું થાય તો કે એનું ધ્યાન જે હરીશનું ગુટકામાં વાળા ઘડીએ જાય છે અને એને રહેવાતું નથી, તો એનું ધ્યાનને ડાયવર્ટ કરી દેવામાં આવે એ વિષયમાં કે જે વિષયો એને ગમે છે, જેમ કે રમવું, બાળકો શું કહે મિત્રો હારે રમવું, તબલા વગાડવા, મેગેઝિન વાંચવી. તો એનું ફોકસ છે એ આમાં નહીં જાય, ગુટકા ખાવામાં. કીપ યોર માઇન્ડ એંગેજ્ડ ઇન ડિફરન્ટ એક્ટિવિટીઝ. ડિફરન્ટ એટલે અલગ અલગ થાય. ડિફરન્ટ એટલે શું થાય? અલગ અલગ, જુદું જુદું. તારે તારું મગજ છે, તારું જે બ્રેઇન છે, માઇન્ડ છે, એને અલગ અલગ એક્ટિવિટી એટલે પ્રવૃત્તિમાં, ડિફરન્ટ એક્ટિવિટી અલગ અલગ પ્રવૃત્તિમાં એંગેજ્ડ રાખવાનું. એંગેજ એટલે વ્યસ્ત રાખવાનું. કેવું રાખવાનું? બિઝી રાખવાનું. એટલે તારું મગજ છે અને ગુટકું યાદ જ ન આવે. તારે આ બધા કાર્યક્રમ કરવાના. આઈ એમ શ્યોર, મને ખાતરી છે. શું ખાતરી છે? યુ વિલ બી એબલ ટુ ગેટ રીડ ઓફ ધીસ હેબિટ, કે તું આવડી આ જે ટેવ છે ને એનાથી છુટકારો મેળવવા માટે બી એબલ એટલે સક્ષમ છો. મને ખાતરી છે. સો સોલ્યુશન આપી દીધું એટલે હરીશભાઈ બોલ્યા થેન્ક યુ સાહેબ. શું બોલ્યા? થેન્ક યુ સાહેબ. ચલો, હરીશભાઈનો પ્રોબ્લેમ, એમનો ક્વેશ્ચન, એનું સોલ્યુશન, બધી વસ્તુ સમજાણી હોય તો અહીંયા સુધી ક્લિયર હશે, હે ને? કેટલાને ક્લિયર છે અહીંયા સુધી? જેટલાને અહીંયા સુધી ક્લિયર હોય એ લોકો કમેન્ટમાં એકવાર મને જણાવી દે કે નહીં સાહેબ અહીંયા સુધી મને ક્લિયર છે. ચલો, કેટલાને ક્લિયર છે અહીંયા સુધી? કેટલાને ક્લિયર છે? લખવાનું છે? ના, આ લખવાનું નથી. જે નવા વર્ડ્સ તમારા માટે છે, નવા શબ્દો, એ સાથોસાથ લખતું જવાય કે જેથી કરીને રિવિઝન કરવું હોય ત્યારેય કામ આવે અને જીવનમાં ગમે ત્યારે કામ આવે. ભાઈ અહીંયા તમે હેબિટ સાંભળ્યું તો ટેવ ખબર પડી. ગેટ રીડ ઓફ એટલે હમણાં આપણે કીધું છુટકારો મેળવો, તો એ તમને ખબર પડી. તો જ્યારે જ્યારે હવે તમારે શબ્દો બનાવવા છે, વાક્ય બનાવવા છે ઇંગ્લિશમાં, તો કઈ રીતના બનાવશો? આ બધા શબ્દો ખ્યાલ હશે તો જ ગુજરાતીનું અંગ્રેજીમાં ટ્રાન્સલેટ કરી શકશું. સમજાય છે? ચલો, વેલ ડન. અહીંયા સુધી ક્લિયર છે. આગળ વધીએ છીએ. નેક્સ્ટ પેરેગ્રાફમાં શું કહે છે? કહે છે એન્કરભાઈ કંઈક કહે છે. કોણ કહે છે? એન્કરભાઈ. શું કહે છે? સો ફ્રેન્ડ્સ, નાઉ ઇટ્સ ટાઈમ ટુ સે ગુડ બાય. કે ચાલો આ મિત્રો સમય આવી ગયો છે ગુડ બાય કહેવાનો, કેમ કે બધાના સવાલ પૂરા. હમણાં મારા સવાલ ચાલુ થાય. ઓન બિહાફ ઓફ ધ યુથ ક્લબ. યુથ ક્લબના વતી, જો અહીંયા શબ્દ આખો લખ્યો છે ઓન બિહાફ ઓફ,
દેખાય છે ઓન બિહાફ ઓફ, ઓન બિહાફ ઓફ, ઓન બિહાફ ઓફ. આનો મતલબ શું થાય? ના વતી થાય. શું થાય? યુથ ક્લબના વતી આઈ, એટલે આ કોણ? અનુજભાઈ ભટ્ટ. કે યુથ ક્લબના વતી હું અનુજ થેન્ક યુ કરું છું. કોનું? મિસ્ટર બક્ષીનું અને ડોક્ટર શાહનું. શા માટે? તો કે ફોર ગાઈડિંગ ધ ટીનેજર્સ. આ બધા તરુણો છે એને ગાઈડ કરવા માટે, માર્ગદર્શન આપ્યું ને એટલા માટે આ બધાનો હું આભાર કરું છું. બધામાં 2 જણા છે. કયા 2 જણા? ડોક્ટર શાહ અને મિસ્ટર બક્ષી. આઈ એમ ઓલ્સો ઓબ્લિગ્ડ ટુ ધ બોયઝ એન્ડ ગર્લ્સ. હું એ છોકરાઓ અને છોકરીઓ પ્રત્યે આભાર વ્યક્ત કરું છું who trusted us, કે જેણે અમારી ઉપર વિશ્વાસ મૂક્યો. ટ્રસ્ટ કરવું એટલે શું કરવું થાય? વિશ્વાસ મૂકવું થાય. કે જેણે અમારી ઉપર વિશ્વાસ મૂક્યો. એન્ડ શેર્ડ ધેર પ્રોબ્લેમ, અને એના પ્રોબ્લેમો અમારી સાથે શેર કર્યા. નકર હરીશ તમે વિચારો એવો પ્રોબ્લેમ બધાની વચ્ચે હું લેવા શેર કરે કે ગુટકા ખાય છે, પણ એને કર્યો, ઈમાનદારીથી કર્યો, તો એને કેટલું મસ્ત મજાનું સોલ્યુશન મળ્યું. સમજાય છે? પ્રોબ્લેમ કહીએ તો એનું સોલ્યુશન આપણને મળે. એટલે અનુજભાઈ છે એ બધાના આભાર માને છે અને છેલ્લે કહે છે અગેન, ફરીવાર, ગુડ બાય એન્ડ ગુડ નાઇટ, ટેક કેર. આવજો, શુભ રાત્રિ, ધ્યાન રાખજો, ટાટા. સો યુનિટ અહીંયા કમ્પ્લીટ થાય છે. ચલો, આખા યુનિટમાંથી તમને જે કાંઈ પણ પ્રશ્ન હોય, તમને 3 થી 4, 5, 6 મિનિટ જેટલી જોવે એટલી લઈ લો. યુનિટ કમ્પ્લીટ થાય દરેક એટલે આ કાર્યક્રમ આપણે કરશું. એ કાર્યક્રમનું નામ છે પ્રશ્નોત્તરી. પેલા સ્ટુડન્ટ્સ લોકોની પ્રશ્નોત્તરી હશે, મતલબ તમારા લોકોની. તમારા ક્વેશ્ચન આન્સર બધા ઉપર ડિસ્કસ થઈ જાય, જેટલા પ્રશ્નો એટલા પૂછી લો. પછી અહીંયા ટીચરની પ્રશ્નોત્તરી સ્ટાર્ટ થશે, પછી મારો વારો. પેલા તમારો વારો, જાઓ બેટિંગ કરો. ચલો, એક પછી એક જેને જે કાંઈ પણ પ્રશ્ન થતો હોય હેન્ડ રેઝ કરો અને પ્રશ્ન બિંદાસ પૂછી લો. એકદમ શાંતિથી રિલેક્સ થઈને ભણવાનું. જે પ્રશ્ન થાય એ પૂછી લેવાના, બિંદાસ પૂછી લેવાના. ચલો ભાઈ, કમેન્ટમાં પૂછી શકો છો, હાથ ઊંચો કરીને પૂછી શકો છો, જે કાંઈ પણ પ્રશ્ન થતો હોય. સીતારામ રોનિતભાઈ, સીતારામ. સર, વિકાસની ગ્રામર બુક કરાવવાનું. બારેજા હિરલબેન, આપણે આજે બેચ છે ને આપણી વિદ્યાપથ 2.0, આની અંદર આપણે જે કાંઈ પણ સિલેબસ છે આપણો, આપણે આખો એ કવર કરવાના છીએ. એટલે આપણે સિલેબસ પ્રમાણે ચાલીએ છીએ. નો ડાઉટ પેપર સોલ્યુશન અમુક છે એ આપણે લાસ્ટમાં કરશું, બરાબર છે. પણ એક જણો કે વિકાસનું કરાવો, એક જણો કે માર્વેલનું કરાવો, એક જણો કે આનું કરાવો. સો આ પેપર સોલ્યુશન માટેની બેચમાં આપણે નથી જોડાયેલા. ખ્યાલ આવે છે? કરવાનું જોઈએ, નો ડાઉટ કરવાનું હોય, પણ એ પેપર સોલ્યુશનના વિડીયો તમ તારે યુટ્યુબમાં આપણે ફ્રીમાં મૂકશું, હે ને? એના માટે કઈ પેઇડ બેચની આવશ્યકતા નથી. યુટ્યુબમાં આપણે ફ્રીમાં મૂકશું. તમે છે ને 72 72 86 86 71 જે નંબર છે ને આપણો, એની ઉપર વોટ્સએપ કરી દેવાનું અને એમાં લખી દેવાનું જે તમારી ડિમાન્ડ હોય ને, કે સાહેબ આ વિડીયો જોવે છે, આનું સોલ્યુશન જોવે છે. એટલે થોડાક જ દિવસમાં એ રેકોર્ડ થઈ અને તમને યુટ્યુબમાં મળી જશે, એ ફ્રીમાં મળી જશે. સર, રેકોર્ડેડ લેક્ચર ક્યારે મળશે? એના માટે તમે 72 72 86 86 71 અથવા 86 20 86 20 68 ઉપર ફોન કરી અને પૂછી લો. કેમ કે ટેકનિકલ ટીમને એક્ઝેક્ટલી ખ્યાલ હોય કે તમને આના રેકોર્ડેડ લેક્ચર રિવિઝન કરવું હોય ને ભાઈ, સમજુ છું. તો એ તમને ક્યારે મળશે? બેમાંથી ગમે એક નંબર પર ફોન કરશો, એકમાં બિઝી આવશે તો બીજામાં ઉપાડશે. ડન સર? ચલો, બીજો કઈ પ્રશ્ન છે? કઈ આગળ કઈ પ્રશ્ન છે? યુનિટને લગતો કઈ પણ પ્રશ્ન હોય બિંદાસ પૂછી લ્યો. ના સર? ઓકે, ડન છે? મજો મજો. વેલ ડન. તો ચલો, હવે હું મારા ક્વેશ્ચન અમુક પૂછી લઉં છું. તમને કોઈને કઈ ક્વેશ્ચન હોય તો કમેન્ટમાં મને ફટાફટ આન્સર જોઈએ. મારા પ્રશ્ન સ્ટાર્ટ કરું છું એક પછી એક, એક પછી એક, એક પછી એક. પણ એની પહેલા એકવાર તમને બધા પેજ દેખાડી દઉં વ્યવસ્થિત. તમારે રીડ કરવા હોય તો કરી લો. બધું અહીંયા લખેલું છે. આ પીડીએફ તમને મળી જશે સરસ મજાની. ઓકે, ડન છે. ચલો, તમને દરેક પેજ વાંચવા માટે 30 સેકન્ડ થી 1 મિનિટનો સમય મળશે. દરેક પેજ કમ્પ્લીટ થઈ જાય, તમારે એકવાર સ્પીડમાં વંચાઈ જાય, જોતું જવાનું લાઈન બાય લાઈન સ્પીડમાં. પછી મારા પ્રશ્નો હું સ્ટાર્ટ કરું એટલે આપણને આવડી જાય. ચલો, સ્ટાર્ટ. વાંચવાનું છો એકદમ મસ્ત.
દેખાતું નહોતું. હા, ટેકનિકલ ઇસ્યુ છે, મતલબ નેટ ઓન ઓફ થાય છે. સર મને ભણતી વખતે ડિસ્ટ્રેક્ટેડ થઈ જાય છે. આનો આન્સર બારૈયા હિરલબેન, આ જે તમારો ક્વેશ્ચન છે ને, એક જ મિનિટ હું ફોટો પાડી લઉં છું આ કમેન્ટનો. ક્યારે ખબર છે? પરમ દિવસે આપણા યુટ્યુબમાં આનો સેશન 7 થી 8 મિનિટનો અપલોડ થઈ જશે. તમે જોજો, ભણતી વખતે ડિસ્ટ્રેક્ટ થઈ જાવ છો ને. આનો આન્સર આપણે ઘણા બધા સ્ટુડન્ટને મતલબ આ ક્વેશ્ચન થતો હોય તો યુટ્યુબમાં વિડીયો બનાવીને જ મૂકી દેશું, એટલે પ્રોપર સમજાવી શકું. હે ને? ડન છે? ચલો આ પેજ જોઈ લો, જોવાઈ જાય એટલે પેજ ટર્ન અપ કરી નાખું. ઓકે, આ પેજ માટે ટાઈમ અપ. ચલો આ પેજ જોઈ લો. ચલો હવે આપણું લાસ્ટ પેજ છે અને આ લાસ્ટ પેજ એકવાર જોઈ લો. અરે આ નહીં ભાઈ, આવડું આ જોવાઈ જાય એટલે કમેન્ટમાં મને કહી દો એકવાર. કરીએ. હોપલેસ, ઈ શું હોપલેસ વારીસભાઈ? હોપલેસ આવે, હોપલેસ નું આવે. શબ્દ કઈક વ્યવસ્થિત કરો જોઈએ ભાઈ. હોપલેસ આવે એટલે આશા વગરનું. હોપ એટલે આશા થાય, જે અત્યારે લખાતી નથી. આ લખાણી હોપ એટલે આશા થાય. શું થાય? અને હોપલેસ એટલે આશા રહિત, આશા વગરનું. તમે કઈ બીજું કઈ કહો છો? ચલો આખું આ જોવાઈ જાય એટલે મને કહી દો કે સર થઈ ગયું છે. ના ના સર આ ઓકે ડન સર. ચલો ડન છે. આઈ હોપ કે તમારે હવે બધાને જોવાઈ ગયું હશે.
હવે ક્વેશ્ચન પૂછું, બરાબર છે? ડન, વેરી ગુડ. ચલો સૌથી પહેલો પ્રશ્ન, હવે સેજ વિચારી અને તમારે આન્સર આપવાના, બરાબર? હવે અઠ્ઠે ગઠ્ઠે નહીં, કેમ કે હવે તમે રિવિઝન કરી નાખ્યું છે તમારી રીતે, હે ને? થયું ને વ્યવસ્થિત? ચલો સૌથી પહેલો તમારા માટે પ્રશ્ન એ છે, અહીંયા હું 5 પ્રશ્ન તમને લખી દઉં છું, 5 ના આન્સર તમારે મને 3 આપું છું. ચલો 5 નથી આપતો, હજી ફર્સ્ટ ટાઈમ તમે પ્રશ્નોત્તરી અટેન્ડ કરો છો, આ ધીમે ધીમે ખ્યાલ આવતો જાય. 3 પ્રશ્ન. પહેલો પ્રશ્ન, વોટ ઇઝ ધ નેમ ઓફ એન્કર? એન્કર નું નામ શું છે? તમારે કમેન્ટમાં આન્સર આપવાના છે. બીજો પ્રશ્ન, which problem has, આપણે છે ને આ પ્રશ્નને સેજ ફેરવશું. હરીશ has the problem, કેમ કે ક્વેશ્ચન આન્સર નકરા નથી આપવા, ઓફ ખાલી જગ્યા, આ બીજી ખાલી જગ્યા. હરીશ has an problem of ખાલી જગ્યા. ત્રીજો પ્રશ્ન, meaning of spoil. ચલો ત્રણેયના આન્સર કમેન્ટમાં આપો. કોના કોના આન્સર સાચા આવે છે લેટ્સ સી. વિચારો અને પછી જવાબ આપો. ટ્રાય કરો કે મિનિમમ 3 માંથી 2 ના આન્સર તો સાચા આપડા પડે, હે ને? વેલ ડન ભાઈ. અમુક સ્ટુડન્ટના આન્સર આવે છે કે સર આમ અને સર આમ. ચલો ભાઈ, બાકીના દરેક સ્ટુડન્ટ આન્સર આપવાના છે. વિચારવાનું છે, વોટ ઇઝ ધ નેમ ઓફ એન્કર? આપણે જો હમણાં જ ડિસ્કસ કર્યું, તમને યાદ હશે તો એમાં આવ્યું હતું કે અનુજભાઈ ભટ્ટ. એન્કર નું નામ શું છે? અનુજ ભટ્ટ. ક્વેશ્ચન નંબર 2 યાદ કરજો, યાદ આવે છે કે નહીં ચેક કરજો. હરીશ હેઝ ધ પ્રોબ્લેમ ઓફ, હરીશભાઈ ને પ્રોબ્લેમ કેનો હતો? ચુવિંગ ગુટકા, ગુટકા ખાવાનો પ્રોબ્લેમ હતો, ચુવિંગ ગુટકા. અને ત્રીજો પ્રશ્ન જે છે એ આપણા માટે મીનિંગ ઓફ સ્પોઇલ. સ્પોઇલ નો મતલબ શું થાય? આ ભાઈના દાંત બગડી ગયા હતા ને ગુટકા ખા ખાઈને, તો બગાડવું અથવા તો બગડવું, માં બગાડવું અથવા બગડવું એટલે શું થાય? સ્પોઇલ થાય. ચલો સમજાય છે? સો આ ટાઈપના 3 ક્વેશ્ચન હતા તમારા માટે. આખા યુનિટમાંથી ગમે ત્યાંથી પૂછેલા પ્રશ્નો છે. પણ જો તમારું સેશનમાં ધ્યાન હોય તો એક વાત પાક્કી છે કે તમે 3 ના આન્સર ઇઝીલી આપી શકો. ડન છે. ચલો આજ માટે આપણે અહીંયા સુધી રાખીએ છીએ. કઈ પ્રશ્ન હોય તો બિંદાસ પેલા મને પૂછી લો. જય હિન્દ.